Drupal પીપલ મેનેજમેન્ટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું: પીપલ મેનેજમેન્ટ અને વિશિષ્ટ કાર્યના આધાર પર રોલ સેટ કરવો. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારી પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. હવે પીપલ મેનેજમેન્ટ વિશે શીખીશું. હું ઝિરકોન થીમ પર આવું છું અને ટ્યુટોરીયલને છેલ્લે સુધી આપણે આ જ થીમ રાખીશું. પીપલ મેનેજમેન્ટ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે. ચોક્કસ પ્રાપ્ત કરવા માટે આ ખરેખર ખૂબ જ કઠિન છે. આપણને આ ફક્ત એક જ વખત કરવાનું છે, પણ યોગ્ય રીતે. ચાલો પીપલ પર ક્લિક કરીએ. Drupalમાં પીપલને રોલ્સ આપવામાં આવે છે જે પરમિશન્સ ધરાવે છે. પરમિશન સ્ટ્રક્ચરથી Drupal આપણને આ નિયંત્રિત કરવાની પરવાનગી આપે છે કે પીપલ શું કરી શકે છે. હવે અહીં અમુક વસ્તુ યાદ રાખવાનું મહત્વપૂર્ણ છે. યાદ રાખો કે તમે યુઝર નંબર 1 છો, એટલે કે સુપર યુઝર. કોઈ પણ તમારી પરમિશન્સ બદલી શકતું નથી. નીચે યુઝર છે, જે એડમિનિસ્ટ્રેટર કહેવાય છે. એડમિનિસ્ટ્રેટર સામાન્ય રીતે પૂર્ણ સાઇટને મેનેજ કરવાની પરમિશન આપે છે, પણ તે એટલા ઊંચા નથી જેટલા યુઝર નંબર 1. ઓથેન્ટિકેટેડ યુઝર લોગ્ડ ઇન પીપલ હોય છે, જે અમુક રાઇટ્સ રાખે છે, અને એનોનિમસ યુઝર વિઝિટર હોય છે, જે લોગ્ડ ઇન નથી થતા. સામાન્ય રીતે એનોનિમસ યુઝર્સ ફક્ત સંરક્ષિત કન્ટેન્ટ જોઈ શકે છે અને બીજું કંઈ કરી શકતા નથી. યાદ રાખવા માટે એક હજી વસ્તુ છે, જે તે રોલ સેટ કરવું છે જે ટાસ્ક માટે નિર્દિષ્ટ હોય છે. માનો કે આપણી પાસે એક સમર ઇન્ટર્ન છે જેને ફક્ત ઇવેન્ટ્સ અપડેટ કરવાની પરવાનગી છે, ના કે આર્ટિકલ્સ અથવા કે પેજીસ કે યુઝર ગ્રુપ્સ. આ સમર ઇન્ટર્નને પોતાનો રોલ રાખવાની જરૂરિયાત છે, જેનાથી તમે પરમિશન્સ મેનેજ કરી શકો છો. આપણે આને વહેલાસર જ સેટ કરીશું. હમણાં માટે પરમિશન્સ ટેબ પર ક્લિક કરો. ધીરે ધીરે નીચે સ્ક્રોલ કરો અને જુઓ શું ઉપલબ્ધ છે. યાદી લાંબી અને લાંબી છે. દરેક કન્ટેન્ટ ટાઈપ માટે આપણે ઉમેરીએ છીએ. દરેક મોડ્યુલના માટે આપણે ઉમેરીએ છીએ. દરેક વ્યૂ માટે આપણે બનાવીએ છીએ. Drupalમાં પીપલ મેનેજમેન્ટ પીપલ શું કરી શકે છે તે વિશે છે. આગળ આપણે એક નવો રોલ ઉમેરીશું, તેને અમુક પરમિશન આપીશું અને તેને તપાસીશું. ચાલો રોલ્સ પર ક્લિક કરીએ. હવે અહીં સમર ઇન્ટર્ન નામક નવો રોલ ઉમેરીએ. Drupal આને હંમેશાની જેમ મશીન નામ આપશે. સેવ પર ક્લિક કરો. હવે આપણી પાસે એક નવો રોલ છે, સમર ઇન્ટર્ન, જેના પાસે હવે કોઈ પરમિશન નથી. મને મારા રોલ્સને ક્ષમતા અથવા પરમિશન્સના ક્રમમાં મૂવ કરવું પસંદ છે. આ લોજિકલ ક્રમમાં ફક્ત રોલ્સને જોવામાં મારી મદદ કરે છે. કોણ શું પરમિશન ધરાવે છે? ચાલો સેવ ઓર્ડર પર ક્લિક કરો. હવે આપણે આપણા નવા રોલ્સને પરમિશન દેવાની જરૂર છે. પરમિશન્સ ટેબ પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે આ પેજ બધાના પરમિશન્સનું ઓવરવ્યૂ છે. રોલ્સ ટેબ પર ક્લિક કરીને હવે પાછા જઈએ. સમર ઇન્ટર્ન પર ક્લિક કરો અને એડિટ પરમિશન્સ પસંદ કરો. હવે સમર ઇન્ટર્ન માટે પરમિશન જોઈએ છીએ અને આ થોડું સહેલું છે. નીચે સ્ક્રોલ કરો અને ઇવેન્ટ્સ નામક કન્ટેન્ટ ટાઈપ પર જાઓ. મારા માટે લગભગ અડધામાં છે. માનો કે સમર ઇન્ટર્ન નવા ઇવેન્ટ્સ બનાવી શકે છે. ફક્ત તેમના પોતાના ઇવેન્ટ્સ ડિલીટ કરો, તેમના ઇવેન્ટ્સ એડિટ કરો. સમર ઇન્ટર્ન ને જે આપણે કરવાની પરવાનગી નથી આપતા તે છે અન્ય લોકોના કન્ટેન્ટ ડિલીટ કરવું, રિવિઝન ડિલીટ કરવું, કોઈ પણ અન્ય ઇવેન્ટ જે તમને નથી બનાવ્યા તેને એડિટ કરવા માટે. તે વિશેષ અધિકારો આપણે આપણા એડિટર્સને આપીશું. આપણે તેમને જૂના વર્ઝન પર જવાની પરવાનગી નથી આપી રહ્યા. આ ફક્ત સીમિત રોલ છે. હવે નીચે સુધી જાઓ અને સેવ પરમિશન્સ પર ક્લિક કરો. અને ફરી ધ્યાન આપો
કે તે વ્યૂઝ અને એડિટ નથી કરી શકતા, તો તે કોઈના મંજૂરી વગર ના તો બુક્સને એડિટ કરી શકે છે અને ના તો કમેન્ટ્સ પોસ્ટ કરી શકે છે. તો આ ખૂબ જ સીમિત રોલ છે. ત્રીજો સ્ટેપ એ વ્યક્તિને ઉમેરવાનો છે. આપણે રોલ સેટ કર્યો છે, પરમિશન્સ ઉમેરીએ છીએ. હવે યુઝર ઉમેરીએ અને અહીં આપણે એક નકલી ઈમેલ એડ્રેસ આપી શકીએ છીએ. તે ફક્ત વેલિડ ફોર્મેટમાં હોવું જોઈએ. હું ટાઈપ કરી રહી છું intern@email.com કેમ કે આપણે વાસ્તવમાં તેને ઈમેલ નથી કરવાના. હું ટાઈપ કરી રહી છું યુઝરનેમમાં સેમ અને પાસવર્ડમાં સેમ. આ અસુરક્ષિત પાસવર્ડ છે, પણ હમણાં માટે આ ઠીક છે કેમ કે આ લોકલ મશીન છે. આપણને સ્ટેટસને બદલીને એક્ટિવ કરવાનું છે અને તેના પાસે સમર ઇન્ટર્ન રોલ હોવું જોઈએ. જો આપણે ઈચ્છીએ તો એક પિક્ચર નાખી શકીએ છીએ. હમણાં માટે પર્સનલ કોન્ટેક્ટ ફોર્મ ને બંધ કરો કેમ કે સમર ઇન્ટર્નને સંપર્ક કરવાની જરૂરિયાત નથી. છેલ્લે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરો. સફળતા મેસેજ બતાવે છે કે સેમના માટે આપણું અકાઉન્ટ બની ગયું છે અને કોઈ ઈમેલ મોકલવામાં આવ્યો નથી. હવે આપણી યુઝર યાદીમાં આપણે સેમ જોઈ શકીએ છીએ. જ્યારે આપણે આ રીતે નવા યુઝર સેટ કરીએ છીએ તો બધાથી મહત્વની વાત એ છે કે તેને ટેસ્ટ કરવું. હવે લોગ આઉટ કરીને અને સેમને લોગિન કરીને ટેસ્ટ કરીએ. પણ સમસ્યા એ છે કે શું થાય છે જ્યારે સેમ વાસ્તવિક યુઝર હતો અને તે પોતાનો પાસવર્ડ બદલવાનું નક્કી કરે છે. આપણે લોકોનો પાસવર્ડ એકદમથી બદલી નથી કરી શકતા જ્યારે આપણને તેમનું અકાઉન્ટ ટેસ્ટ કરવું હોય. આ નૈતિક નથી. મોડ્યુલમાં drupal.org/project/masquerade પર એક ખૂબ સારું મોડ્યુલ છે. મેસ્ક્યુરેડ મોડ્યુલ આપણને તે જ કરવા માટે કહે છે જેવું કે બતાવે છે જેમ કે બીજું કોઈ. આપણે સમર ઇન્ટર્નની જેમ મેસ્ક્યુરેડ કરી શકીએ છીએ આ જાણવા માટે કે શું આપણને તેમની પરમિશન સારી રીતે સેટ કરી છે કે નહીં. મેં મારી મશીનમાં પહેલાથી જ મેસ્ક્યુરેડ મોડ્યુલ ઇન્સ્ટોલ કર્યું છે. આને ઇન્સ્ટોલ કરો. તમે આ નવા મોડ્યુલ ઇન્સ્ટોલ કરવા માટે એડિંગ ફંક્શનાલિટીઝ યુઝિંગ મોડ્યુલ્સ ટ્યુટોરિયલ પણ જોઈ શકો છો. તમારા અનુકૂળતાના માટે આ ટ્યુટોરિયલના વેબ પેજમાં કોડ ફાઇલ્સ લિંકમાં મેસ્ક્યુરેડ મોડ્યુલ આપેલ છે. આને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો. એકવાર જો ઇન્સ્ટોલ થઈ જાય તો તમે લોગિન એરિયામાં એક નવું લિંક અનમેસ્ક્યુરેડ જોઈ શકો છો. મેસ્ક્યુરેડનો ઉપયોગ કરવા માટે પીપલ પેજ પર જાઓ. યુઝર સેમના માટે એડિટ પર ક્લિક કરો અને મેસ્ક્યુરેડ એઝ પસંદ કરો. નોંધ લો કે જેમ જ આપણે સેમના તરીકે મેસ્ક્યુરેડ કરીએ ટૂલ બાર જતું રહ્યું છે. એવું એટલા માટે છે કેમ કે યુઝર એડમિનિસ્ટ્રેટર ટૂલબાર્સનો ઉપયોગ કરવાની પરમિશન નથી. જ્યારે આપણે એડ કન્ટેન્ટ પર ક્લિક કરીએ છીએ તો આપણે ફક્ત એક ઇવેન્ટ બનાવવામાં સક્ષમ છીએ. હમણાં સુધી બધું ઠીક છે. જો આપણે અવર ડ્રુપલ મેન્યુઅલ પર અને પછી ઇન્સ્ટોલિંગ ડ્રુપલ પર ક્લિક કરીએ છીએ તો આપણે એડિટ નથી કરી શકતા. ત્યાં કોઈ પણ ટેબ્સ નથી. તે જ વસ્તુ જો આપણે ફોરમ્સ પર જઈએ છીએ અને એકવાર ફરી આપણે એડિટ નથી કરી શકતા. આપણે ફક્ત એક કમેન્ટ આપવા માટે સક્ષમ છીએ પણ આ પોતેથી મંજૂર નહીં થાય. એકવાર ફરી આપણે એક ઇવેન્ટ પર ક્લિક કરી શકીએ છીએ પણ આપણે તેને એડિટ કે ડિલીટ કરવા માટે સક્ષમ નથી. એવું લાગે છે કે આપણી પરમિશન્સ બરાબર છે. અનમેસ્ક્યુરેડ લિંક પર ક્લિક કરો. એડમિનિસ્ટ્રેટર રોલ પર પાછા જઈએ. આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પીપલ મેનેજમેન્ટ અને એડિટિંગ અ ન્યૂ યુઝર. આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત થયો છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના મારફતે ઓનલાઈન વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે અમને લખો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાળો આપવામાં આવ્યો છે આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું